22મો અધ્યાય, ત્યાં જે થોડીક વાતો હતી એ આપણે ફરીને રિપીટ બી થઈ જાય, રિપીટ તો નહીં કરીએ પણ એનાથી ફર્ધર જોઈશું, આગળ જોઈશું. તો પ્રભુએ પ્રેરિતોના કૃત્યોના 22મા અધ્યાયની 14મી કલમમાં કહ્યું કે તું તેને જાણે, એની ઈચ્છાને જાણે, એ ન્યાયને જુએ, તેના મોંની વાણી સાંભળે, માટે આપણો પૂર્વજોના દેવે તને શું કર્યો છે? પ્રસન્ન કર્યો છે. તો કોલિંગ જે છે એ એની સાથેની જે ઓળખાણ જે છે અથવા એની સાથેની જે સંગત છે એના માટે પ્રભુ આપણને કોલિંગ આપ્યું. હવે જે કોલિંગ આપ્યું છે તે મેં તમને કહ્યું હતું ઇન્ડિવિજ્યુઅલ છે, વ્યક્તિગત કોલિંગ છે, દેવ આપે છે, અને જે કોલિંગ પ્રભુ આપે છે તેને તેઓ શું થાય છે? આધીન થાય છે. શું થાય છે? કોલિંગને શું છે? આધીન છે. બીજું, કોલિંગ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણને ટ્રાન્સફર કરે છે, આપણી પોઝિશન અહીંયા હતા અહીંયાથી ઉંચકીને આ પ્રભુ આમ મૂકે છે, એ છે કોલ. તો આધીનતા જો નથી તો કોલિંગનો કોઈ અર્થ નથી. વિધાઉટ ઓબિડિયન્ટનેસ દેર ઇઝ નો મિનિંગ ઓફ કોલિંગ. માટે આધીન થવું પડે. શું થવું છે? કોલિંગને શું થવું છે? આપણે આધીન થવું પડે. જેમ પિત્તર કોલિંગને આધીન થયો, તેઓ બધું મૂકીને તેની પાછળ, તેઓ શું કર્યું? બધું મૂકીને તેની પાછળ ગયા. પાઉલને બી જોઈએ છે, બધું મૂકી દીધું એણે અને પ્રભુની પાછળ ગયા. હી રિસ્પોન્ડ, હી ઓબે. હવે જો ત્યાં આગળ એક વાત લખવામાં આવી છે, તમે બરાબર ધ્યાનથી જોજો. 16મી કલમ, 22મો અધ્યાય 16મી કલમ વાંચો. હા 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 હા. અહીંયા એક અજીબ વાત લખવામાં આવી છે, જે અનાનિયા તેને કહે છે, તું કેમ ડીલ કરે છે? શું કરે છે? વાય આર યુ ડિલેઇંગ? ઇંગ્લિશમાં પ્રમાણે છે. અહીંયા જો તમે જોશો કે જેવું કોલિંગ હતું ને ત્યાં ગાડી પણ પાઉલ શું કરે છે? ડીલ કરે. શું કરે છે? ઇઝ ડિલેઇંગ. તો આપણે હ્યુમન, આપણી માણસની આ નિર્બળતા છે. આપણે કોલિંગને તરત રિસ્પોન્ડ કરતા નથી. આપણે શું કરીએ છીએ? ઢીલું મૂકીએ. શું કરીએ છીએ? ડીલ કરીએ. ધીસ અવર હ્યુમન નેચર. માટે પાઉલને કહે છે અનાનિયા, તું કેમ ડીલ કરે છે? ઉઠીને શું કર? શું કર? ઉઠીને બાપ્તિસ્મા લે અને તારા પાપ ધોઈ નાખ. તો જો કોલિંગ પ્રભુએ આપણને આપ્યું, બોલાવ્યા પ્રભુએ આપણને, બોલાવટ કરી. કોલિંગ સેવાની વાત નથી કરતો. નો, એમ નહીં સમજતો કે કોલિંગ એટલે સેવાની વાત કરું છું. નહીં, કોલિંગ એટલે ઉદ્ધારના માટે જે પ્રભુએ તમને બોલાવ્યા, તારણના માટે જે બોલાવ્યા, એને રિસ્પોન્ડ કરવાના માટે શું કહે છે? તું ઢીલ કેમ કરે છે? શા માટે તે ઢીલ કરતો હતો? બાપ્તિસ્મા લેવાના માટે. શું કરતો હતો? બાપ્તિસ્મા લેવા માટે ઢીલ કરતો હતો. તરત જ એને કહ્યું કે તું ઢીલ કેમ કરે છે? હું જ્યારે 15 વર્ષની ઉંમરનો હતો, તાણ પામ્યો હતો, પણ બેપ્ટિઝમ મેં લીધેલું નહીં. મારું નાનપણમાં બેપ્ટિઝમ થઈ ગયેલું CNIની અંદર, છંટકાવનું બાપ્તિસ્મા, જે વચન પ્રમાણે નહોતું. તારે પ્રભુએ આ વચન દ્વારા મારી સાથે વાત કરેલી કે તું ડીલ કેમ કરે છે? ઉઠ અને બાપ્તિસ્મા લે. 15 વર્ષની ઉંમરમાં આ વચનથી પ્રભુએ મારી સાથે વાત કરેલી અને મેં બાપ્તિસ્મા માટે હું આધીન થયેલો. અમદાવાદ બેરસેબાની અંદર મારું બાપ્તિસ્મા થયેલું 15 વર્ષની ઉંમર હતી મારી. તારે આ વચનથી પ્રભુએ વાત કરી. તો ઓબિડિયન્સ ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ સેકન્ડ સ્ટેપ છે કોલિંગ. અને તરત શું છે? આધીનતા. આધીનતા વગર કોલિંગનો કોઈ મતલબ રહેશે નહીં. બાપ્તિસ્મા એ તારણનો જ એક ભાગ છે. એ શું કરીએ છીએ? આપણે સ્વીકારીએ છીએ. તારણને શું કરીએ છીએ? સ્વીકારીએ છીએ. ઇટ ઇઝ અ આઉટસાઇડ ટેસ્ટિમની, બાહ્ય સાક્ષી છે. તો બાપ્તિસ્મા એ નીતિ નથી, બાપ્તિસ્મા એ નિયમ નથી કે જે આપણે પૂરો કરવાનો છે. બાપ્તિસ્મા એ શું છે? આધીનતા છે. શું છે? આધીનતા છે. પ્રભુનું વચન કહે છે માર્કની સુવાર્તાના 16મા અધ્યાયમાં, સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ, દીકરા, પુત્રના નામે, પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપતા. જે કોઈના તો પાપ કબૂલ કરશે અને બાપ્તિસ્મા લેશે તે તારણ પામશે. તો બાપ્તિસ્મા અને ઉદ્ધાર સાથે સાથે જાય છે. જેવો પાપ કબૂલાત, ઉદ્ધાર પામીએ છે, તરત બાપ્તિસ્મા લેવાનું છે. વેઇટ કરવાનું નથી, તરત આધીન થવાનું છે. બરાબર? આ ઓબિડિયન્સ છે. એ શું કરતો હતો? ઢીલ કરતો હતો. આપણા જીવનમાં આપણે ઢીલ કરીએ છીએ. ડોન્ટ ડીલે, નોટ ફોર ધ બેપ્ટિઝમ. કદાચ તમે બાપ્તિસ્મા લીધું હોય, પણ જો પ્રભુ કંઈ બીજું કહી રહ્યો છે તમને, તમે શું નહીં કરો? ઢીલ નહીં કરો. ઓકે, આ બીજું હતું સ્થળ. હવે 18મી કલમ વાંચો ફટાફટ. 22-18. હા હા હા. ધીસ ઇઝ સેકન્ડ કમાન્ડ. તરત પ્રભુએ એને બીજી આજ્ઞા આપી. શું આપી? ઉતાવળ કરીને યરૂશાલેમમાંથી જલ્દી નીકળી જા. અહીંયાથી નીકળ, યરૂશાલેમમાંથી ઉતાવળ કર. હવે 19 વાંચો, 19-20. હા હા હા
હા. અને તારા સાહેબ સ્ટેફનનું લોહી વહેલાવવામાં આવ્યું ત્યારે હું પણ પાસે ઊભો હતો હા. અને તે કામમાં રાજી હતો હા. અને હું તેને મારી નાખનારાઓના વસ્ત્ર સાચવતો હતો. હું તેઓના મારી નાખનારાનો વસ્ત્રો સાચવતો. 21મી કલમ. ત્યારે તેણે મને કહ્યું કે હા. તું ચાલ્યો જા કેમ કે હું તને અહીંથી વેગળે વિદેશીઓની પાસે મોકલી દઈશ. હું અહીંથી તને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી દઈશ. જે હું તમે આપણે જે જોતા આવ્યા છે, ચેન્જ પોઝિશન, ચેન્જ પ્લેસ. આ તરત પ્રભુ એને કહ્યું તું નીકળ તેઓમાંથી. પણ પાઉલને જોઈએ છે, પાઉલ દલીલ કરવા માંડ્યો. શું કરવા માંડ્યો પાઉલ? ઇઝ આર્ગ્યુઇંગ. હિઝ યુઝ હિઝ હ્યુમન ઇન્ટેલિજન્ટ. એણે પોતાની બુદ્ધિ વાપરી. અરે પ્રભુ, એ તો મારા જ લોક છે, એ લોકો જાણે છે, મારી સાક્ષી જાણે છે, એ લોકોને ખબર છે હું તેઓની સાથે હતો. તારા જ લોકોને મેં ઘણાની સતામણી કરી, ઘણાઓને મેં મારી નાખવા માટે પ્રયત્નો કર્યા, જેલમાં પૂર્યા. સ્ટેફનને જ્યારે લોહી વળવામાં આવ્યું, હું ત્યાં ઊભેલો હતો, સાક્ષી તરીકે હું હતો. હી ઇઝ આર્ગ્યુઇંગ વિથ ધ લોર્ડ. પ્રભુ સાથે શું કરી રહ્યો છે? દલીલ કરી રહ્યો છે. પ્રભુ કહે છે નીકળ અહીંયાથી. હી સ્માર્ટ, બહુ હોશિયાર. પ્રભુ મને અહીંયા જ રહેવા દે. અરે આ લોકો માટે રહેવા દે. આ લોકોને હું શીખાડીશ, અરે સમજાવી દઈશ. તે મને જે દર્શન આપ્યું છે ને, કન્ફર્મ કરાવી દઈશ. આ લોકોને કન્વિન્સ કરી દઈશ. ડોન્ટ ટ્રાય. શું કીધું પ્રભુએ? તેઓ તારું માનશે નહીં. તેઓ તારું માનશે અહીંયાથી નીકળી જાય. મેની ટાઈમ વી આર એડવાઇઝિંગ ટુ ધ લોર્ડ. આપણે ઘણીવાર પ્રભુને આ સલાહમાં આપીએ છીએ. પ્રભુ આમ નહીં, પ્રભુ આ રીતે, પ્રભુ આ રીતે નહીં, પ્રભુ આ રીતે. પ્રભુ કહે છે નો, ડોન્ટ. એ આપણા કરતાં વધારે જાણે છે, સમજે છે. જો એ કહે છે ત્યાં રહેવાનું, રહો. જો એ કહે છે કરવાનું, કરો. પણ જો એ નથી કહેતો, એ તમને બોજ આપે છે, તમને ફોર્સ કરે છે, એનો આત્મા તમને કહે છે કમ આઉટ ફ્રોમ ધીસ, સો ત્યાં રહીને પ્રયત્ન કરશો નહીં. સમજ પડે છે? ચેન્જ યોર પોઝિશન. તમારા કરતાં પ્રભુ બેટર જાણે છે. એને ખબર છે આપણે શું કરવાનું છે. ગો આઉટ, કમ આઉટ. તરત શું કરે છે? ત્યાંથી નોકરી, હું તને અહીંયાથી મોકલી દઈશ. હવે આવી જાઓ ઝડપથી 26મા અધ્યાયમાં, પ્રેરિતના 26મા અધ્યાયમાં. હવે 16મી કલમથી વાંચો. 26:16. ઉઠ, ઊભો થા, સેવક ઠરાવું. જોયું છે દઈશ, તે વિશે સાક્ષી ઠરાવું. આધીનતા પછી પ્રભુ શું કહે છે? હવે હું તને સાક્ષી ઠરાવું. શું કરાયું? ત્યાં કીધું તારી સાક્ષી તેઓ માનશે નહીં. આપણે એમ સમજીએ છીએ કે 100 પર્પઝના માટે પ્રભુએ મને બોલાવ્યો, એ હું ત્યાં લોકોને સાક્ષી આપીશ. પ્રભુનો પ્લાન અલગ હતો. પ્રભુએ તેને શા માટે પસંદ કરેલો હતો? વિદેશીઓના માટે. શાના માટે? વિદેશીઓના માટે પસંદ કરેલો, યહૂદી માટે નહીં. યહૂદી માટે પ્રભુએ પિત્તરને પસંદ કર્યો. ગલાતીના પત્રમાં બીજા અધ્યાયમાં જ વાંચીએ છીએ કે જેણે યહૂદીઓ માટે પિત્તરને પસંદ કર્યો, કેફાને, તેણે જ મને વિદેશીના માટે પસંદ કર્યો. જે કૃપા છે એના માટે યહૂદીના માટે પિત્તરને આપવામાં આવી, મને કૃપા વિદેશીઓના માટે આપવામાં આવી. સો હિઝ પ્લાન, એનો પ્લાન છે. તમારા માટે એની યોજના છે, તમારા માટે એના રસ્તા છે, તેના માટે એનું કોલિંગ છે. ડોન્ટ ઇન્ટરપ્ટ ઇન હિઝ પ્લાન. એના યોજનામાં, એની રીતમાં, એના પ્લાનમાં આપણે હડસડ કરી શકતા નથી. બિકોઝ હિઝ કોલિંગ, એનું તેડું છે. એણે કે હું વિદેશીના માટે તને બોલાવ્યો છે, ત્યાં હું તને મોકલી દઈશ. આધીન થયું. તે શું કહે છે? હું તને સાક્ષી ઠરાવું. તો આધીનતા બાદ સાક્ષી આપણે બનીએ છીએ. જો આધીન નથી, તમે સાક્ષી બની શકશો? હું સાક્ષી બની શકીશ નહીં. વિટનેસ બનવા પછી શું થાય છે? પ્રભુ સેવા આપે છે. શું આપે છે? હું તને સેવક ઠરાવું. વાંચ્યું ને 16મી કલમ? ઉઠ, ઊભો થા, કેમ કે હું તને સેવક ઠરાવું. શું કરશે સેવક? 17મી કલમ. હા. 18મી કલમ. હા. 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 તું તેઓની આંખો ઉઘાડે, તું અંધકારમાંથી તેઓને અજાડવામાં લાવે, તું તેઓને શૈતાનની સત્તા નીચેથી દેવની તરફ ફેરવે.
આ સેવા પાઉલને પ્રભુએ સોંપી. એની આંખ બંધ હોય તો શું એ અંધકારમાંથી પ્રકાશમાં લાવશે? એ પોતે જ જો ગુલામ હોય તો શું એ ગુલામીમાંથી છોડાવી શકશે? એ પોતે જ અધીન ના હોય તો શું એ બીજાઓને અધીન લાવી શકશે? આજે મુશ્કેલી અહીંયા થાય છે. આપણે પોતે બોન્ડેજમાં છે ને આપણે સેવા કરવા ચાહીએ છીએ નહીં, પણ સેવા કરીએ છીએ. જ્યાં સુધી આપણે એની વાણી સાંભળતા નથી, જ્યાં સુધી એને જોતા નથી, જ્યાં સુધી એના મનમાં એની ઈચ્છા શોધતા નથી, ત્યાં સુધી આપણે પોતે તૈયાર થતા નથી, સાક્ષી બનતા નથી, તો આપણે બીજાઓને માટે આ સેવાનું પાત્ર બની શકતા નથી. ડોન્ટ ગો ઇન શોર્ટકટ. ટૂંકું રસ્તામાં નહીં જાઓ. પ્રથમ આપણે અધીન થઈએ, એની વાણી સાંભળીએ, એને જોઈએ, એને અધીન થઈએ, તો આપણે સાક્ષી પ્રભુ કરશે, તો એની સેવા સોંપશે. એ સોંપે છે સેવા. તેણે મને વિશ્વાસુ ગણીને તેની સેવામાં દાખલ કર્યો. તિમોથીને લગતા પાઉલ કહે છે એ એની સેવામાં આપણને નાખે છે. કોઈ માણસ સેવા આપતું નથી, કોઈ સંસ્થા સેવા આપતી નથી. કોણ સેવા આપે છે? પ્રભુ આપે છે. એ આપણને સેવક ઠરાવે છે. અપોઇન્ટેડ બાય હિમ. એનાથી તમે નિમાવ છો સેવાના માટે. એ એનો અધિકાર તમને આપે છે કે તમે અંધકારમાંથી શું કરો? તેઓને અજવાળામાં લાવો, શૈતાનની સત્તા નીચેથી દેવની તરફ તમે ફેરવો, અને પાપની માફી વગેરે 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 સેવા. આજે દુઃખની વાત એ છે, જગામાં હજુ તો પ્રભુને અધીન થયા નથી, પ્રભુની વાણી સાંભળતા શીખ્યા નથી, પ્રભુને જોતા શીખ્યા નથી, ને સેવામાં આપણે આવી જઈએ છીએ. અને એના કારણે ન કેવળ આપણે પોતે કામ બગાડીએ છીએ, દેવની મંડળીમાં બી બધું બગાડ લાવીએ છીએ, દેવના રાજ્યમાં બગાડ લાવીએ છીએ. માટે બીજાઓને ઉઠાવી શકતા નથી, પણ બીજાઓને પાડીએ છીએ. બીજાઓને સ્થિર કરી શકતા નથી, પણ ઠોકરરૂપ થઈએ છીએ. જે મારી સાથે એકઠું કરતો નથી તે વેરી નાખે છે. એ હળ પર હાથ દઈને પછવાડે જુએ છે, એ નિષ્ફળ જાય છે. ડોન્ટ ગો શોર્ટકટ. સૌથી પહેલાં એનું સાંભળીએ, એને જોઈએ, એની વાણી, એની ઈચ્છા સમજીએ. મારા માટે શું એની ઈચ્છા છે? પ્રભુએ મને શા માટે બોલાવ્યો છે? આધીન થઈએ. એ જાણીને શું કરીએ? આધીન થઈએ. લેટર ઓન પ્રભુ તમને સેવા સોંપશે. ફ્યુચરમાં તમે એના માટે અદ્ભુત રીતે પ્રભુ તમને વાપરશે. માઇટી પ્રભુ એને અદ્ભુત રીતે વાપર્યું. નવા કરારમાં આટલો બધો અદ્ભુત રીતે પ્રભુએ બીજા કોઈને વાપરી શક્યો નહીં જેટલો આને વાપર્યું છે પ્રભુએ, પાઉલને. આપણે જો લાસ્ટ ટાઈમ જોઈ ગયા છે, હું વધારે ડિટેલ નહીં કહું તમને, બટ આનું જીવન જો તમે વાંચજો આખું પહેલાં કરંથીની અંદર અને બીજા કરંથીનામાં પણ એની આખી સેવા વિશે, એણે કેવી રીતે સેવા કરી, કેટલા દુઃખોમાં થઈને ગયો અને મુશ્કેલીઓ તેણે વેઠી અને પ્રભુને અધીનતા, છેવટ સુધી પ્રભુને અધીન રહ્યો. વધારે નથી મારે એના પર કહેવું, બટ આ આપણા ધ્યાનમાં રહે, હંમેશા રહે. તો પ્રભુ આપણે શું કરાવે છે? અધીન કરાવે. શું કરાવે છે? એની અધીનતામાં લાવે છે. આ જ વાત આપણે પિત્તરના જીવનમાં પણ જોઈએ છીએ. પિત્તરને બી આપણે આ જ વાતો કરતા સાંભળીએ છીએ કે તે અધીન થયો. કેવી રીતે? જ્યાં 5મા અધ્યાય લુકની સુવાર્તાની અંદર પ્રભુએ તેડું આપ્યું, બધું મૂકીને તેની પાછળ ગયો, અધીન થયો. અધીન થતો ગયો, પણ આપણે જોઈએ છીએ કે ફોલ પણ થયો, તે પડી પણ ગયો. અને જ્યારે પડી ગયો ત્યારે યોહાનની સુવાર્તાના 21મા અધ્યાયની અંદર પ્રભુએ ફરી તેને તેડું આપ્યું, બોલાવ્યો એને. યોહાનની સુવાર્તાના 21મા અધ્યાયમાં આવ્યો ઝડપથી. જોન ચેપ્ટર 21, યોહાનની સુવાર્તાના 21મો અધ્યાય. અને ત્યાં આગળ ફરી એને દર્શન પ્રભુએ આપ્યું. અને 15મી કલમથી લઈને 17મી કલમ સુધી ફરી પ્રભુ એની સાથે વાત કરે છે. શું તું પિત્તર મારા પર તેઓના કરતાં વધારે પ્રેમ રાખે છે? શું તું મારા પર વધારે હેત રાખે છે? તું શું મારા તેઓના કરતાં મારા પર વધારે પ્રેમ રાખે છે? 3 વખત પ્રભુ એને પૂછ્યું. 3 વાર પિત્તર જવાબ આપ્યો, હા પ્રભુ તું જાણે છે, હા પ્રભુ તું જાણે છે. રિસ્પોન્ડ આપણે વાતમાં નથી આપવાનો. એણે કેવો રિસ્પોન્ડ આપ્યો? પ્રભુ તું જાણે જ છે. પ્રભુએ શું કીધું? તું પ્રેમ રાખે છે, ડુ ધીસ. શું કીધું? મારા ઘેટાને, મારા ઘેટાને. સો પ્રેમ 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 કરીએ છીએ પણ આધીન થતા. પ્રભુએ 3 વખત એને પૂછ્યું, શું તું મારા પર પ્રેમ રાખે છે? તું મારા પર પ્રેમ રાખે છે? પ્રભુ તું જાણે જ છે, તું જાણે. એવી રીતે ઓબે શું થાય? આધીન થઈએ. શું કે?
આધીનતા. શરૂઆતમાં નહીં સમજ્યો, ધીમે ધીમે શીખ્યો. માટે જ આપણે પિત્તરના પત્રમાં વાંચી ગયા. હવે એ બદલાયેલી વ્યક્તિ છે. સેકન્ડ પીટર, બીજો પિત્તરની અંદર તે આ જ વાત લખે છે, કોલિંગ વિશે લખે. શું કહે છે? કોલિંગ. પણ એણે બધી વસ્તુને જોડી દીધી કોલિંગમાં. આ જે પ્રોસેસ છે તે સમજીશું. લાસ્ટ ટાઈમ તમે જેટલા બી વચનો સાંભળ્યા સંગતના સંદર્ભમાં એ બહુ મીઠા સંબંધ છે. શું છે? મીઠા શબ્દો છે, બહુ અદ્ભુત શબ્દો છે. તમને ગમે એવા શબ્દ છે. ઓહો, મને હેવનલી કોલિંગ પ્રભુએ આપ્યો, સ્વર્ગીય તેડું આપ્યું, પવિત્ર તેડું આપ્યું, ઉચ્ચ તેડું આપ્યું. હા, કેટલું ફાઇન. હવે મારે કંઈ કરવાનું? ટુડે મેસેજ ઇઝ ડિફરન્ટ. આજે થોડા કડક શબ્દો છે, માટે બહુ ધ્યાનથી સાંભળજો વાલાઓ. પ્રભુનું આજે આપણી સાથે અલગ રીતે વાત કરે છે. જો કોલિંગ પ્રભુએ આપણને આપ્યું, એ એવું એસ્પેક્ટ આપણી પાસે કરે છે કે આપણે તેને શું કરીએ? પ્રેમ કરીએ. આપણે તેને અધીન, આપણે તેની આજ્ઞા. પ્રભુએ યોહાનની સુવાર્તાની અંદર એ પ્રમાણે કીધું, જો તમે મારા પર પ્રેમ રાખતા હશો તો તમે મારી આજ્ઞાઓને પાળશો. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય. ત્યાં થોડીક રેફરન્સ છે, જોઈ લો, ચાહો તો લખી લો. યોહાનની સુવાર્તા તેનો 14મો અધ્યાય 15મી કલમ વાંચો. 14:15, યોહાન 14:15. હા, જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ. હા, હવે વાંચો 23મી કલમ. હા, હા, જો મારા પર પ્રેમ રાખતા હશો તો મારું વચન પાળશે. 24મી કલમ. નથી, તે મારા વચન નથી પાળતો. હવે 15મો અધ્યાયમાં આવો, 10મી કલમ. હા, હા, જો તમે મારી આજ્ઞાઓ પાળો તો શું રહેશો? તમે મારા પ્રેમમાં. અહીંયા તમે જોશો કનેક્શન છે બે વસ્તુ. શું કનેક્શન છે? લવ એન્ડ કમાન્ડ. આધીનતા અને પ્રેમ. મેં ગઈ વખતે બી તમને કીધું હતું કે આપણને જૂના કરારની 613 આજ્ઞા પાળવા માટે પ્રભુ બોલાવ્યા નથી. આપણને નવા કરારમાં કોઈ નિયમ આપવામાં આવ્યો નથી. નિયમ શું છે? ડુ ધીસ એન્ડ ડુ ધેટ. શું? આમ કરો અને તેમ કરો. નિયમ શું છે? આવું કરવાનું અને આવું નહીં કરવાનું. નવા કરારમાં પ્રભુએ નિયમ આપ્યો નહીં. પ્રભુએ જબરદસ્તી નહીં કરી. નિયમ માટે હંમેશા જબરદસ્તી હોય છે, કરવું જ પડે, કમ્પલસરી હોય છે. પણ આજ્ઞા પ્રભુ એવી નથી આપી. પ્રભુએ શું કહ્યું? જો તમે મારા પર પ્રેમ રાખતા હશો તો મારી આજ્ઞા. સોફ્ટ પ્રભુએ કર્યું. પરંતુ આ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? એની સંગતના માટે. શાના માટે? સંગતના માટે. શું ઇમ્પોર્ટન્ટ છે? મારા પ્રેમમાં રહેશો. શું રહેશો? મારા પ્રેમમાં રહેવું એટલે શું છે? એની સાથે સંગતમાં રહેવું. તો જ આપણે તેની સાથે એની આનંદ માણશો. તો તમે આગળ વાંચશો ને, તમારો આનંદ સંપૂર્ણ થશે. એમાં જ 15મો અધ્યાયમાં જ છે, 11મી કલમ. તમારામાં મારો આનંદ રહે ને તમારો આનંદ સંપૂર્ણ થાય, એ માટે વચનો કયા. તમારો આનંદ બી સંપૂર્ણ થશે, તમારી શાંતિ બી એ કાયમ રહેશે. ક્યારે? જો તમે મારી આજ્ઞા. તો અધીનતા નથી તો એની સંગતની અંદર આપણું જે શું કહેવાય એને, કન્સિસ્ટન્સી આપણી રહેતી. તો સંગત સાંભળ્યા કરીએ છીએ, પણ સંગતમાં આપણે બની રહેવાનું છે. શું કરવાનું છે? શું કરવાનું છે સંગતમાં? ધારો કે ઘરમાં તમે હો, એ ઘરની અંદર સંગત છે તમારા મા બાપની, તમારા ફેમિલી સાથે. પણ જો તમે ઘરમાં બની નહીં રહો, તમે જતા રહો ઘર છોડીને, તો એ સંગતમાં રહેવાતા. પ્રોવિઝન છે, ત્યાં પ્રબંધ છે. સંગતનો બધા પ્રબંધો આપણે જૂના વિડીયોમાં છે, તમે જોઈ ગયા છો, સ્ટડી તમે જાણો છો. એ બધો પ્રોવિઝન જે છે એ ક્યારે લાગુ પડે છે? પૃથ્વી ઉપર જ્યારે આપણે આધીન થઈએ છીએ ત્યારે. એની આજ્ઞાને, એની ઈચ્છા. સમજ પડે છે વાત હું તમને કહું છું? તો જો આધીનતા નથી તો એ સંગતને તમે પૃથ્વી ઉપર ગુમાવશો. વેરી શોર્ટ. આ જ વાત એણે કહી, જો તમે મારા પર પ્રેમ રાખતા હશો તો મારી આજ્ઞાઓ પાળશો. મારી આજ્ઞાઓ પાળશો તો હું પોતાને પ્રગટ કરીશ. 23મી કલમમાં છે, હું પોતાને વધારે વધારે પ્રગટ કરતો જઈશ. હું પિતાને પવિત્ર આત્મા તેની સાથે આવીને રહીશું. તો જે ફેલોશિપ છે, જે રેવેલેશન છે, જે બધો પ્રબંધ છે ફેલોશિપ સંગતનો, એ બધું ડિપેન્ડ શેના પર કરે છે? ઓબિડિયન્ટનેસની ઉપર, આધીનતાની ઉપર. સમજાય છે કે બધું નહીં સમજાતું?
આજ્ઞા પાલનની ઉપર બધો આધાર રાખે છે. એક જ તરફથી બધું પ્રભુ કર્યા કરે ને આપણે કશું જ નહીં કરીએ તો બનશે નહીં. આપણે આધીન થવાનું છે, માનવાનું છે ટૂંકમાં, એન્ડ વેરી શોર્ટ. તારણ માટે કહે છે માનો, બેપ્ટિઝમ માટે કહો છો માનો, સેપરેશન માટે પ્રભુ કહે છે માનો, મેજ માટે કહે છે પ્રભુનો માનો, પ્રભુના ક્રમ કે ઓર્ડર જે છે વચન પ્રમાણે એના માટે કહે છે તો માનો, જગતની મૈત્રીમાંથી નીકળવાનું કહે છે તો માનો, ખોટી સંગત દૂષણો વ્યભિચારમાંથી નીકળવાનું કહે છે તો માનો. જો વ્યસન છે દારૂના, સિગારેટના, તમાકુના અને પ્રભુને સ્વીકાર કર્યો છે તો બંને સાથે સાથે નહીં જાય, એ છોડવું પડશે. માનો, આધીન થાઓ, તો એની તમે ફૂલ એન્જોય કરી શકશો એની ફેલોશિપ, એની સંગતને. નહીં તો સંગત ખાલી વાર્તામાં રહેશે, યુ કેનોટ એન્જોય, તમે એની માણી નહીં શકો. પ્રભુ ચાહે છે તમે મારી સંગત માણો. માટે યોહાનની સુવાર્તાનો 15મો અધ્યાય આપવામાં આવ્યો, હું ખરો દ્રાક્ષાવેલો છું અને તમે કોણ છો? ડાળીઓ છો. કોણ છો તમે? ડાળી જેમ એમાં રહ્યા વિના ફળ આપી શકતી નથી, તેમ તમે મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. તો એની જે ફેલોશિપ છે, એની સાથે જે સંગત છે, એનામાં જે ભરપૂરી છે, એનામાં જે રસ છે, એ આપણે એની સાથે જોડાવાના માટે શું કરવું પડે છે? આપણે એની આધીન થવું પડે છે. માટે 15મો અધ્યાય આપ્યો છે પ્રભુએ કે જો તમે મારા પર પ્રેમ રાખતા હશો તો તમે મારી આજ્ઞાઓ પાળશો. મારી આજ્ઞાઓ પાળશો તો તમને ઘણા ફળ લાગશે, તમને ઘણા ફળ આવશે તો તમે બાપને મહિમા. આખો ત્યાં ઓર્ડર છે, ક્રમ છે. 15મો અધ્યાય વાંચી જજો, મેં તમને ટૂંકાણમાં કહી દીધું. હવે આવી જાઓ ઝડપથી. આ બધું એકબીજાની સાથે કનેક્ટેડ છે, પણ સમય બતાવવા માટે એના પર વધારે જોતા નથી. હવે પિત્તરના પત્રમાં આવી જાઓ ઝડપથી. આ 2-4 વાતો છે, જોઈ લો ને પછી આપણે આગળ જતા રહીશું. બીજું પિત્તર તેનો 1લો અધ્યાય 10મી કલમ સાથે મળીને વાંચીએ. બીજું પિત્તર 1લો અધ્યાય 10મી કલમ. એ માટે ભાઈઓ, તમને મળેલું તેડું તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી નક્કી કરવા સારું વિશેષ યત્ન કરો, કેમ કે જો તમે એવું કરો તો તમે કદી ઠોકર ખાશો નહીં. હવે બહુ મૂલ્યવાન કલમા છે, એને બરાબર ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો. નહીં સમજાય તો મને પૂછજો, હું રિપીટ કરીશ વારંવાર. અહીંયા આગળ 2 વાત લખી પિત્તરે, જો તમે ધ્યાનથી સાંભળ્યું ને વાંચ્યું હોય તો. પહેલું શું કહે છે? તમને મળેલું તેડું. શું લખે છે? તમને મળેલું. પછી શું કહે છે? તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી. શું લખે છે? પ્રભુએ કરેલી તમારી. આ બંને આજે પ્રભુ કૃપા કરીને સમજાવે આપણને. આ બંને એક નથી, આ બંને વાત એક નથી, આ બંને વાત અલગ છે. આ તમે સમજજો. તેડું જે છે તે 3જી કલમમાં લખવામાં આવેલું છે. 1લો અધ્યાય 3જી કલમ. એણે પોતાના મહિમા તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા. શું કહે છે? એણે એટલે દેવે મહિમા વડે અને સાત્વિકતાથી આપણને બોલાવે. હી કોલ્ડ બાય હિઝ ગ્લોરી એન્ડ હિઝ એક્સલન્સી, એમ છે ઇંગ્લિશમાં. તો એની એ જે છે એનો જે વર્ચ્યુ, દેવ કે જે છે એનો મહિમા અને એની એક્સલન્સીથી તેણે આપણને બોલાવ્યા. હી કોલ્ડ. એની એક્સલન્સીની અંદર એની કૃપા છે, એની દયા છે, એની દયા થઈ, એની કૃપા થઈ માટે એણે આપણને બોલાવ્યા. આ વાત છે. આપણે આશીષ કહીએ છીએ ને, બ્લેસિંગ. વોટ ઇઝ ધ બ્લેસિંગ ઇઝ? આશીષ શું છે? આશીષ એ છે દયા અને કૃપા. શું છે આશીષ? આશીષ શું છે? આશીષનું નામ છે. આશીષનો મતલબ શું છે? આશીર્વાદ એટલે બહુ બધા પૈસા નહીં. આશીર્વાદ એટલે બહુ સારું જીવન, રોગ બોગ વગરનું એવું નહીં. આશીર્વાદ એટલે ગાડી, બંગલા ને નોકરી, એ નહીં. આશીર્વાદ શું છે? દયા અને કૃપા. શું છે આશીર્વાદ? એટલે શું છે? દયા અને કૃપા. દયા શું છે? કે જેને આપણે યોગ્ય છે તે દેવ આપણને આપતો નથી. શું છે દયા? જેને આપણે યોગ્ય છે તે દેવ આપણી પર આવવા દેતો નથી. આપણે શેને યોગ્ય છે? નાશને. આપણે શેને યોગ્ય છે? શ્રાપને. આપણે શેને યોગ્ય છે? મરણને. કેમ? કારણ કે આપણે પાપી છે. એ દેવ આપણને આપતો નથી, આવવા દેતો નથી. એ એની દયા છે. સમજ પડી? વોટ ઇઝ ધ મર્સી? આપણને દેવ શિક્ષા કરતો નથી, ક્ષમા આપે છે. એ એની દયા છે. શું છે? જેને આપણે યોગ્ય છે, તમે મારા મગજમાં ઉતારી દો, જેને આપણે શું છે? યોગ્ય છે, એ દેવ આપણા પર આવવા દેતો નથી. એ દયા છે.
અને કૃપા શું છે કે જેને આપણે યોગ્ય નથી તે દેવ આપણને આપે છે. શું છે? કૃપા. જેને આપણે યોગ્ય નથી તે આપણને આપે છે. આપણે શેને યોગ્ય નથી? જીવનને. આપણે શેને યોગ્ય નથી? એના સર્વ જે વારો છે એને સર્વ આશીર્વાદ, એણે જે કંઈ આપણા માટે કર્યું છે પૃથ્વી ઉપર અને આકાશમાં, જે કંઈ બી રાખ્યું છે એને આપણે યોગ્ય, વી આર નોટ વર્ધી એટ ઓલ, પણ તે આપણને શું કરે છે? આપે છે. એ શું છે? કૃપા છે. આ બંને જેને મળે છે તેને આશીર્વાદ મળ્યો છે. સમજાય? જેઓને આ બંને નથી મળ્યા એ આશીર્વાદિત નથી. તો બ્લેસિંગ આ બધું આપણને પ્રભુ આપણને આપે છે, એનાથી તેણે આપણને બોલાવ્યા એમ છે. તો કોલિંગમાં આ વસ્તુ આવી ગઈ, પણ આ 10મી કલમમાં આવતા આવતા તે વાતને બદલી નાખે છે. 10મી કલમમાં શું કહે છે? તમારી પસંદગી નક્કી કરો, વિશેષ યત્ન કરો. કેમ? કારણ કે 4થી કલમથી લઈને 9મી કલમમાં સુધીમાં સ્ટેજીસ એણે આપ્યા. સ્ટેજીસ શું છે? અતિશય મોટા વચનો પ્રભુએ તમને આપ્યા, જગતમાંથી દુર્વાસના થાય છે તેનાથી તમને છોડાવ્યા, સ્વર્ગીય સ્વભાવ પ્રભુએ તમને આપ્યો. હવે તમારે શું કરવાનું છે? પરિશ્રમ કરીને વિશ્વાસની અંદર ચરિત્ર, ચરિત્રની સાથે જ્ઞાન, જ્ઞાનની સાથે સંયમ, સંયમની સાથે ધીરજ, ધીરજની સાથે ભક્તિભાવ, ભક્તિભાવની સાથે બંધુપ્રીતિ, બધું જોડી દો. અને એ બધું જો તમારામાં હોય તો તમે આળસુ અને નિષ્ફળ થશો નહીં. અને જો આવી વસ્તુ તમારી પાસે નથી તો યુ આર બ્લાઇન્ડ. તમે કોલ છો, બોલાવેલા છો, તેડાયેલા છો, પણ જો આ વાના તમારી પાસે નથી તો તમે આંધળા છો. શું કહે છે? યુ આર બ્લાઇન્ડ સ્ટીલ. આ જગતના લોકો માટે નથી પિત્તોર કહેતો, બોલાવેલા માટે કહે છે. કોના માટે કહે છે? ધોઝ આર કોલ્ડ, જેઓને બોલાવ્યા છે તેઓને લખે છે. તેઓ કોણ છે? આંધળા છે, દ્રષ્ટિ ટૂંકી છે, પોતાના આગલા પાપથી શુદ્ધ થયા હતા તે શું થઈ ગયા છે? ભૂલી ગયા છે. શું કહે? વિસરી ગયા. બેકસ્લાઇડ બિલીવર, પડી ગયેલા વિશ્વાસ, પાપની માફી મળેલી ભૂલી ગયા, વર્ષો પહેલા પ્રભુ સાથે શરૂઆત કરેલું હતું ભૂલી ગયા, જગતની સાથે પાછા એક થઈ ગયા. આ તેઓના માટે છે. હવે તેઓને શું કહે છે પ્રભુ? આ પિત્તર શું કહે છે? માટે ભાઈઓ, તમે એવું મળેલું તેડું અને પ્રભુએ કરેલી તમારી પસંદગી એને શું કરો? નક્કી કરો. શું કહે છે? નક્કી કરો. એના માટે વિશેષ પ્રયત્ન કરો. અને જો એ તમે એ કરશો તો તમે ઠોકર ખાશો નહીં. અને દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ્યમાં, અનંતકાળ રાજ્યમાં પ્રવેશવા માટે તમે હિંમત. હવે અહીંયા સ્ટડી નથી કરવાના, પરંતુ અહીંયાથી થોડુંક એને અલગ રીતે સ્ટડી કરવાના, જોવાના છે. જોવાના શું છે? કોલિંગ. કોલિંગ તો જોઈ લીધું. હવે શું છે? પસંદગી. તો કોલિંગ અને પસંદગીની વચ્ચે જે ગેપ છે ને તે છે પ્રોસેસ. શું છે? પ્રોસેસ. જે આપણે જોઈ લઈએ, પ્રક્રિયા. શું છે? પ્રોસેસ. કોલિંગ અને પસંદ થયેલાની વચ્ચે પ્રોસેસ છે, તે આજે આપણે જોવાના છે. આ પ્રભુની ઈચ્છા છે. તેડાયેલા ઘણા છે પણ પસંદ થયેલા સમજાય વાત? મેની આર કોલ્ડ બટ વેરી ફ્યુ આર ચોઝન. તમે શેમાં છો? હું શેમાં છું? આજ સાંજે પ્રભુ આપણી સાથે વાત કરે. પ્રભુ વાત કરે આપણી સાથે. પ્રભુના મનમાં જે શરૂઆતથી હતી, માટે આપણે રોમિયોનો પત્રના 8મા અધ્યાયમાં વાંચીએ કે જેઓને તે અગાઉથી જાણતો હતો તેઓને તેણે બોલાવ્યા, જેઓને તેણે બોલાવ્યા તેઓને તેણે ન્યાય ઠરાવ્યા, જેઓને તેણે ન્યાય ઠરાવ્યા તેઓને તેણે મહિમાવંત પણ કર્યા. રોમિયોનો પત્રના 8મા અધ્યાયમાં કલમ વાંચીએ છીએ. તો જેઓને તેણે ન્યાય ઠરાવ્યા અને જેઓને તેણે મહિમાવંત કર્યા એની વચ્ચેની વાત આપણે કરી રહ્યા છીએ. જેઓને ન્યાય ઠરાવ્યા એટલે તમે હું ન્યાય ઠરી ગયા છે, પણ મહિમા સુધી પહોંચવાનું છે. વી મસ્ટ હેવ ટુ રીચ ઇન ધ ગ્લોરી. આપણે ક્યાં પહોંચવાનું છે? મહિમા સુધી. એ ચોઝન છે, એ પસંદ થયેલા છે. પસંદ થયેલાને જ મહિમામાં ભાગ છે, તેડાયેલાઓને ખાલી નથી. એનો મતલબ શું છે? તેડાયેલામાંથી ઘણા બધા રહી જશે. શરૂઆતમાં મેં તમને કીધેલું હતું, આમંત્રણ, ઇન્વિટેશન છે, એ તેડાયેલા નથી, એમાંથી તેડ્યા, ઇન્વાઇટ કરેલા હતા પણ આમંત્રણ સ્વીકાર્યું નહીં એવા પણ છે.
જેઓ ગોસ્પલ સાંભળે છે, સુવાર્તા સાંભળે છે, પણ સ્વીકારતા નથી. તેઓ કોલિંગમાં બી ભાગ નથી. પણ કેટલાક કોલિંગ પામ્યા, તારણ પામ્યા, પણ ચાલી રહ્યા છે પ્રભુ સાથે બરાબર નહીં, સંગતમાં બરાબર નથી, તેઓ પસંદગીમાં ભાગ પામશે નહીં. વી મસ્ટ એન્ટર ઇન ધ ચોઝન પીપલ. પસંદ થયેલામાં આપણો ભાગ આવવો જ જોઈએ. માથીની સુવાર્તા 21મો અધ્યાય, મેથ્યુ ચેપ્ટર 21, 14મી કલમ, 22 ને 14, માથી 22-14 વાંચો ઝડપથી. કેમ કે તેડેલા ઘણા છે, હા. પણ પસંદ કરેલા થોડા છે. તેડેલા ઘણા છે પણ પસંદ થયેલા ઓછા છે. હવે આનો આખો જે 22મો અધ્યાયમાં જે લખેલી છે કલમ 1 થી 14 કલમ, તમે ઘરે જઈને વાંચજો. મારી પાસે સમય નથી, નહીં તો જે બીજું છે તે રહી જશે. અહીંયા જે લખવામાં આવેલું છે તે પ્રમાણે છે, જે પ્રમાણે મેં આગળ કીધું કે લગ્ન હતું, લગ્નના માટે આમંત્રણ આપ્યું રાજાએ પોતાના દીકરાનું, અને એ લગ્નની અંદર લોકોએ આવવાની ના પાડી. કોઈ ધંધા પર ગયું, કોઈ ખેતરમાં ગયું અને કોઈ આવ્યું નહીં. રાજાએ તેઓને શિક્ષા કરી. પછી ચાકરોને કીધું કે તમે બહાર જાઓ અને લૂલા લંગડા જે હોય બધાને લઈ આવો, જેથી કરીને મારું ઘર ભરાઈ જાય. તેઓ આપણે હતા, આપણને બોલાવવામાં આવ્યા. વી આર કોલ્ડ. શું હતું? આપણે બોલાવ્યા આપણને. પેલા લોકો કેમ રિજેક્ટ થયા? જો 8મી કલમ, પછી તે પોતાના ચાકરોને કહે છે કે લગ્નનું જમણ તૈયાર છે ખરું, પણ નોતરેલા યોગ્ય ન હતા. ધોઝ હુ આર ઇન્વાઇટેડ ધે આર નોટ વર્ધી, એમ છે ઇંગ્લિશમાં. જેઓને આમંત્રણ આપવામાં આવ્યું પણ તેઓ યોગ્ય નહોતા. આ જે સુવાર્તા બહુ બધાને સાંભળવામાં આવે છે, પણ તેઓ એ સુવાર્તાને યોગ્ય નથી, માટે પોતાના પગની નીચે એ સુવાર્તાને કચડે છે. એ મહાન તારણને તેઓ હલકું ગણે છે. એ અપાયેલી કૃપાના જે શબ્દો, તેની સામે તેઓ કાન બંધ કરી દે છે. આજે નહીં કાલે, આજે નહીં કાલે, હંમેશા તેઓ દેવની સામે, દેવના આત્માની સામે દલીલ કરે છે. તેઓ આ યોગ્ય ગણતા નથી તેડાને, માટે તેઓ આવી શક્યા નહીં તેડામાં. પણ જેઓએ સ્વીકાર્યું તેઓના માટે હવે તમે જુઓ 10મી કલમ, અને ચાકોરોએ બહાર રસ્તામાં જઈને ભલા ભૂંડા જેટલા તેઓને મળ્યા તે સર્વને એકઠા કર્યા, એટલે મહેમાનોના લગ્નની ભરતી થઈ. આ કે જેઓ બોલાવાયા, આપણે જેઓ એની અંદર આવી ગયા. અચ્છા, હવે શું છે? 11મી કલમ વાંચી જાઓ ઝડપથી. અને મહેમાનોને જોવા સારો રાજા મહે આવ્યો. મહે આવ્યો. ત્યારે તેણે ત્યાં લગ્નનો પોશાક પહેર્યા વગરના એક જણને દીઠો. હા. ત્યારે તે તેને કહે છે કે હા. ઓ મિત્ર, ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો? હા, લગ્નના કપડાં ક્યાં છે? અને તે મૌન બોલ્યો રહ્યો. હી કીપ વાઇટ. પછી ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે હા. એના હાથ પગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો. હા. ત્યાં રડવું ને દાંત પીસવું જ હા. હશે. પછી કેમ કે તેડેલા ઘણા છે, પણ પસંદ કરેલા થોડા છે. મિઝરેબલ કન્ડિશનમાં આ કોલ્ડ લોકો આવી પડવાના છે. દુનિયાભરના વિશ્વાસીઓના માટે આ જોખમ છે. કાયમ, કારણ કે જેઓને ઇન્વાઇટ કરેલા હતા તેઓએ સ્વીકાર્યો નહીં, તેઓને તો પૃથ્વી પર શિક્ષા થઈ ગઈ, એમ લખે છે. પરંતુ જેઓ કોલ્ડ આઉટ છે, જેઓને બોલાવેલા છે, પરંતુ લગ્નના કપડાં વગરના છે, નગ્ન છે, એ લગ્નને શોભતા નથી, જે ન્યાયપણાના વસ્ત્ર પહેરાવ્યા, જે શુદ્ધતાના વસ્ત્ર પહેરાવ્યા અને પ્રભુએ એ લોકોને યોગ્ય બનાવ્યા, હવે તે પણ તેઓની પાસે નથી. એવા લોકોને શું કહે છે? તેઓને બહારના અંધકારમાં નાખી દેવામાં આવશે. તેઓને રડવું ને દાંત પીસવું જશે. મિઝરેબલ, એના કરતાં ખરાબ હાલત થવાની છે વિશ્વાસીઓ. હાઉ વી હેવ ટુ કેરફુલ ફોર અવર લાઈફ. આપણા જીવન માટે આપણે કેટલા બધા જાગૃત રહેવું જોઈએ. વિશ્વાસી તરીકે પાપની સાથે રમત કરી શકતા નથી. હું પણ નથી કરી શકતો, તમે પણ નથી કરી શકતો. જગતની સાથે પણ પાપમાં બી મંડળીમાં જઈએ ત્યારે અલગ જીવન, ગુપ્તમાં હોય ત્યારે અલગ જીવન. કોણ જુએ છે? પ્રભુ જોઈ રહ્યો છે. શું કરે છે? આ બંને પસંદગી અને તેડાની વચ્ચે પ્રભુ તમને વોચ કરી રહ્યો છે, મને વોચ કરી રહ્યો છે. આપણું અંતઃકરણ તપાસી રહ્યો છે, આપણા પગલાં જોઈ રહ્યો છે. આપણા કોઈ પણ કામ તેનાથી ગુપ્ત નથી, બધું તે જોઈ રહ્યો છે ડીપલી. આપણા અંતઃકરણને પારખનાર છે, આપણા મનના વિચારોને વેગળેથી જાણનાર છે. કેમ ચેક કરે છે ખબર છે? આપણે એ તેડાને માટે પસંદ કર્યા તો યોગ્ય છે કે કેમ. જો પૃથ્વી પર આપણું જીવન નથી તો ત્યાં કેવી રીતે લઈ જશે? સમજ પડે? કૃપા આપવામાં આવી
પણ માર્ગ પ્રભુએ કઠણ કર્યો છે આપણા માટે, કે જેથી કરીને આપણને તે ગાળે ગાળે ચાળે ચાળે ચેક કરે, કાપી કૂટીને જે બધું ખરાબ છે બધું બહાર કાઢે, અંધકાર જે ગંદકી રહેલી છે તે સાફ કરે. અવર પ્રોબ્લેમ ઇઝ, આપણી જે મુશ્કેલી શું છે ખબર છે? આપણે પોતે બી પોતાને જાણતા નથી. આપણે પોતે પણ આપણે પોતાને જાણતા. હૃદય સૌથી કપટી છે, યર્મિયા 17:17 કહે છે. સર્વથી કપટી છે હૃદય, એને કોણ જાણી શકે? કેમ? કારણ કે જો એક્ટ નહીં કરીએ ને, આપણે એક્શનમાં નહીં આવે ને, તો આપણને આપણી ખબર બી નહીં પડે કે આપણે કેટલા ખરાબ છે. માટે આપણે એક્ટ કરીએ છીએ, માટે આપણે ભૂલ કરીએ છીએ. ઘણી વાર તમને એમ થતું હશે ને કે હું વિશ્વાસી છું ને, આવો ભયંકર પાપમાં કેવી રીતે પડી ગયો, મારાથી આવું કામ કેવી રીતે થઈ ગયું, આ તો નહીં થાય, પણ થયું. એ શું બતાવે છે? હા, આપણે કેટલા ખરાબ છે અંદરથી. આપણને ખબર, કોને ખબર છે? આપણને ક્યારે ખબર પડી? જ્યારે આપણે કામ કર્યું ત્યારે. ક્યારે ખબર પડી આપણને? જ્યારે આપણાથી એ કામ થયું ત્યારે આપણને ખબર પડી, ઓ ધીસ ઇઝ આઈ એમ, હું આ છું, આટલો ખરાબ. પ્રભુ આપણી સ્થિતિ આપણી આગળ લાવે છે. કેમ લાવે છે? શર્મિંદા કરવા, દુઃખી કરવા માટે, એટલે આપણને દોષી બનાવવા માટે લાવે? નહીં. કબૂલ કરી લઈએ. શું કરીએ? પ્રભુ મારાથી આ થયું, પ્રભુ મારામાં ગંદકી છે, પ્રભુ મારામાં લિમિટેશન છે, હું બહારથી બધાને સારો લાગુ છું, સારું કરું છું, પણ અંદર છે પ્રભુ આ હું પડી ગયો, તને ખબર છે, તે બતાવ્યું મને. લોર્ડ રિમૂવ મી, ક્લીન મી, વોશ મી થ્રુ યોર બ્લડ. આપણે એને કહીએ, ફરી તે આપણને ઉઠાવે. ધેટ પર્પસ એ રીતે આપણને લઈ જાય છે. માર્વલસ એની જે પ્રોસેસ જે છે, ઇટ ઇઝ માર્વલસ. માટે આપણા જીવનમાં કઠણ સંજોગો લાવે છે, આપણને દુઃખી કરે છે, એ આપણને પારખે. શું કરે? પારખે, જેથી કરીને આપણે પસંદગીની અંદર આવીએ. હવે તમે બે કલમ જોઈ લો. બીજી, ફોર ધ ચોઝન, પસંદ કરેલાઓના માટે બધું પ્રભુએ રાખ્યું છે. એક કલમ જોઈ લો, એમાં જોઈ લો માથીની સુવાર્તા 24મો અધ્યાય, માથી 24, 22મી કલમમાં છો. અને જો તે દહાડા ઓછા કરવામાં ન આવે, હા, તો કોઈ પણ માણસ બચી ન શકે. બરાબર. પસંદ કરેલાઓની ખાતર તે દહાડા ઓછા કરાશે. હા, એ દિવસો કોના માટે ઓછા કરવામાં આવશે? ચોઝન, ચોઝન. 24મી કલમ. કેમ કે જૂઠા ખ્રિસ્ત હા, જૂઠા પ્રબોધકો ઉઠશે, હા, ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી દેખાડશે કે હા, હા, જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભૂલાવશે. હા. પસંદ કરેલા ચોઝન, એ લોકોને શું કરશે? ડિસીવ કરશે. કોણ? જૂઠા પ્રબોધકો, જૂઠા લોકો, જૂઠા શિક્ષકો. પસંદ કરેલાઓને પણ તેઓ શું કરશે? ભૂલાવશે. 31મી કલમ. અને રણશીંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે, હા, ને તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી હા, એના પસંદ કરેલાઓને એકઠા કરશે. કોને એકઠા કરશે? કોને? કોને? ચોઝન. સમજાઈ ગઈ વાત? પ્રભુનું બીજું આગમન કોના માટે છે? ચોઝન. હવે બદલાઈ ગયો શબ્દ. નોટ કોલ્ડ બટ ધ ચોઝન. નોટ કોલ્ડ બટ ધ ચોઝન. રેપ્ચર ઇઝ ફોર ધ ચોઝન પીપલ. પ્રભુનું બીજું આગમન કોના માટે છે? પસંદ કરેલાઓના માટે. તેઓના માટે દિવસ ઓછા કરવામાં આવશે. જોકે શત્રુ એ લોકોની પાછળ પડીને ભૂલાવો કરશે, તો પ્રભુ એ લોકોને બહાર કાઢશે. છેલ્લા દિવસે રણશીંગડાનો અવાજ કોણ સાંભળશે? પસંદ કરેલા. તેડાયેલા ઘણા છે, પસંદ થયેલા બહુ ઓછા છે. વેર વી આર, આપણે શેમાં છે? આપણે ક્યાં છે? ચેક કરીએ. સારું સારું બધું સારું બહારથી દેખાય, એક્ટિવિટી કરતા હોઈએ, મિટિંગો કરતા હોઈએ, સભાઓ ભરતા હોઈએ, કેમ્પેન કરતા હોઈએ, ક્રુઝેડ કરતા હોઈએ, બધું બરાબર છે. બટ હાઉ વી ચેન્જ. જે દિવસ આપણો ઉદ્ધાર થયો ત્યારથી લઈને અત્યાર સુધી કેટલું આપણામાં બદલાણ આવ્યું. 5 વર્ષ થયા, 10 વર્ષ થયા, 15 વર્ષ થયા, 25 વર્ષ થયા. ખ્રિસ્તની વાણી કેટલી સાંભળીને અધીન થયા, એના રૂપમાં કેટલા બદલાયા, એની ઈચ્છા કેટલી જાણીને કેટલી પૂરી કરી, એના પર કેટલો પ્રેમ રાખ્યો અને તેની અધીન થયા, એનો સ્વર્ગીય સ્વભાવ આપણી અંદર કેટલો આવ્યો, તો એ પસંદગીમાં આપણું ભાગ છે. નહીં તો મૂકી દેવામાં આવશે. શું કરી દેવામાં આવશે? લેફ્ટ બિહાઇન્ડ. એમ શબ્દ છે. પડતા મુકાશે. શું છે? લેફ્ટ બિહાઇન્ડ. તેઓ પડતા મુકાશે. 2 હશે,
એક પડતો મુકાશે, બીજો લઈ લેવામાં આવશે. 2 ચક્કી વીણતા હશે, એક મુકાશે, બીજો લઈ લેવામાં આવશે. ખેતરમાં 2 હશે, એક પડતો મુકાશે ને બીજો લઈ લેવામાં આવશે. વાંચીએ છે ને? કોળ, બંને કોળ, ઉચકાશે કોણ? ચોઝન. આપણો શેમાં ભાગ છે? ભલાઓ ગેરસમજમાં નહીં રહો, ભૂલાઓમાં નહીં રહો, બધું બરાબર ચાલે છે, આમાં જ ચાલતું રહેશે. આ બધું ગોળ 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 બધું ભેગું રહીને ચાલવા દો. કેરફુલ, કેરફુલ. પ્રભુનો અવાજ છે ભલાઓ, તમારા માટે બી છે ને મારા માટે બી છે. ઇફ આઈ એમ નોટ વોચફુલ એન્ડ કેરફુલ, આઈ મે બી આઈ ઓલ્સો લેફ્ટ બિહાઇન્ડ. I also left behind. 1 Corinthians chapter 9. પહેલું કોરિન્થી 9મો અધ્યાય. 1 Corinthians chapter 9. પહેલું કોરિન્થી 9મો અધ્યાય. લાસ્ટ વર્ડ, છેલ્લી કલમ. પહેલું કોરિન્થી 9:27મી કલમ. વાંચો, વાંચો, ઝડપથી વાંચો. પણ હું મારા દેહનું દમન કરું છું, અને તેને વશ રાખું છું. અને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે નાપસંદ થાઉં. શું થાવ? ના પસંદ. કોણ લખે છે? કોણ? જો પાઉલ આ શબ્દ વાપરતો હોય કે બીજાઓને સુવાર્તા પ્રચાર કર્યા પછી હું પોતે ના પસંદ થાવ. સમજાઈ ગઈ વાત? આપણે બધા ડિફિકલ્ટીમાં છે, સમજો ધ્યાનથી બરાબર. નહીં માનીએ, તારણ થઈ ગયું, સેફ થઈ ગયા. નો, એ ખોટું શિક્ષણ છે, દેવના વચન પ્રમાણે નથી. આપણે તૈયાર થવાનું છે. શું કરવાનું છે? આપણો ભાગ પસંદગીમાં આવવું જોઈએ. જો પસંદ નહીં કરો, ભૂલી જાઓ, 25 વર્ષથી સેવા કરું છું, 40 વર્ષ, કઈ લેખેમાં ગણવામાં નહીં આવશે. દેવના વચનના અધિકારથી તમારી સાથે કહું છું. પાઉલ કહે છે આઈ હેવ ટુ બી લેફ્ટ બિહાઇન્ડ. જે પહેલા અધ્યાયની 9મી કલમમાં, આ કરંથીને લગતા કહે છે, કરંથીઓના પત્રમાં કહે છે, પહેલા અધ્યાયની 9મી કલમથી તેણે આરંભ કર્યો. આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં બોલાવવામાં આવ્યા. સંગત તો છે, બોલાવ્યા તો છે, પણ એમાં જ આ લખે છે, એની અંદર જ આ લખે છે કે હું પોતે નાપસંદ. કેમ? ભયંકર પાપોમાં હતા લોકો, ભયંકર બેબિચારમાં હતા લોકો. મારી પાસે સમય નથી, તમે વાંચી જજો તમારા સમયની અંદર. મૂર્તિ પૂજા હતી, જો તમે વાંચશો 8મા અધ્યાયની અંદર, મૂર્તિઓને એ લોકો કરતા હતા. પવિત્ર આત્મા કહીને 6ઠ્ઠા અધ્યાયની અંદર પવિત્ર આત્મા કહેતા હતા, પણ વ્યભિચાર સાથે તેઓ જોડાયેલા હતા. દેવના મંદિરને અશુદ્ધ કરી નાખેલું હતું 6ઠ્ઠા અધ્યાયની અંદર. તમે વાંચશો એની અંદર 14મા અધ્યાયની અંદર પક્ષી તેઓની અંદર હતી. 11મા અધ્યાયની અંદર તમે જોજો, મેજ તેઓ સમજતા નહોતા, ખોટી રીતે મેજમાંથી તેઓ ભાગ લેતા હતા. 12મા અધ્યાયની અંદર જોજો, સ્પિરિચ્યુઅલ જે દાનો છે, આત્મિક દાનો, તેને સમજતા નહોતા, એને ખોટી રીતે તેઓ અમલમાં લેતા હતા. પહેલા કરંથીના 14મા અધ્યાયની અંદર પવિત્ર આત્માની જે સમજણ છે તેની અંદર તેઓ ખોટા હતા. વાંચી જજો તમારા સમયમાં, તમે પોતે એને વાંચજો તો તમે સમજશો કે જે શરૂઆત કરી પહેલા જે 9મી કલમમાં કે ઈસુ ખ્રિસ્તની સંગતમાં બોલાવવામાં આવેલા છે, તે બધા આ બધામાં ફોલ થયેલા છે. આ બધી જગ્યાએ પડેલા છે આ લોકો, કરંથની મંડળી. સમજાય મારી વાત? શરૂઆત તો એણે કરી, તમને સંગતમાં બોલાવ્યા, પણ આખું પત્ર તમે જુઓ ને તો ડિફિકલ્ટ અને પ્રોબ્લેમથી ભરાયેલો છે. એક જગ્યાએ તો 5મા અધ્યાયમાં લખે છે કે કોઈએ પોતાની, જો આ મને વંચાવતા બી થોડી શરમ લાગે છે, પણ તમે બરાબર સમજો ને એ માટે તમને વંચાવું છું. પહેલા કરંથીના 5મા અધ્યાયમાં કેટલી ભયંકર તેઓની સ્થિતિ હતી. પહેલી કલમ, બીજી કલમ વાંચો. પહેલી કલમ. ખરેખર મારા સાંભળવામાં આવ્યું છે કે હા, તમારામાં વ્યભિચાર છે, વ્યભિચાર છે તમારામાં. અને તે વળી એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ ચાલતો નથી. કોલ્ડ પીપલ લેખે છે, વિધર્મીઓમાં પણ એવો વ્યભિચાર નથી. શું કહે છે? એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે. વેરી ટેરિબલ સિન. ભયંકર પાપ તેઓની મધ્યમાં હતું. વાંચજો, તાંગડી શું કહે છે? 4થી કલમ. તે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય સહિત હા. તમે મારા આત્મા સાથે એકતા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે 5મી કલમ. તમારે એવા માણસને જેના નાશને સારું શેતાનને સોંપી દો, શેતાનને સોંપી દો, એને એમ કે છે પાઉલ. જેથી પ્રભુ ઈસુના દિવસમાં તેનો આત્મા તારણ પામે. તો કે બચી જાય. બધા આત્મિક વાતો છે, હું હમણાં છોડી દઉં છું. કહેવાનો મારો ભાવાર્થ શું છે? બધી રીતે દે આર ફોલ.
આજે આ જ સ્થિતિ મંડળીઓની છે થ્રુ આઉટ ઇન ધ વર્લ્ડ. અહીંયાની વાત નથી, બધે જગ્યાએ કરપ્શન કરપ્શન કરપ્શન. અવર લોર્ડ ઇઝ સિકિંગ. પ્રભુ જોઈ રહ્યો છે એમાંથી કોણ મારી તરફ છે, કોણ મારી તરફ છે. બધાની ઉપર એની નજર નથી. એમાંથી કોણ 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 પ્યોર હાર્ટ છે, કોણ મારી ઈચ્છા પૂરી કરવા માંગશે, કોણ મને અધીન થઈ શકશે, કોણ પોતાના જીવથી પોતાના સામર્થ્યથી મારી પર પ્રેમ રાખશે, મારી આજ્ઞા પાળશે. આ પ્રભુ શોધી રહ્યો છે. માર્કની સુવાર્તા 12મો અધ્યાય, માર્ક ચેપ્ટર 12. માર્કની સુવાર્તા 12મો અધ્યાય, ઝડપથી આવી જાઓ. બત્રીસમી 31, 32, 30મી વાંચો, 30મી કલમથી વાંચો. અને તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારી પૂરી બુદ્ધિથી, હા, ને તારા પૂરા સામર્થ્યથી પ્રભુ તારા દેવ પર તું પ્રીતિ કર. હા, અને બીજી એ છે કે હા, જેમ તું પોતા પર પ્રીતિ કરે છે તેમ તારા પડોશી પર પ્રીતિ કર. હા. એવો કરતા બીજી કોઈ મોટી આજ્ઞા નથી. 32મી કલમ. અને શાસ્ત્રીએ તેને કહ્યું કે હા. ખરેખર ઉદ્દેશ્ય તે ઠીક કહ્યું છે કે હા, તે એક જ છે હા, અને તે વિના બીજો કોઈ નથી. હા, અને પૂરા હૃદયથી તથા પૂરી સમજણથી તથા પૂરા સામર્થ્યથી તેના પર પ્રીતિ કરવી તથા પોતાના પડોશી પર પ્રીતિ કરવી તે સર્વ સકળ દહનાપણ તથા યજ્ઞ કરતા અધિક છે. આખા બાઇબલનો જો કોઈ ભાવાર્થ છે, આખા બાઇબલનો કોઈ નિચોડ જે કોઈ છે તો આ 2 કલમમાં છે. એવું કહે છે. કઈ 2 કલમ? તું તારા દેવની ઉપર પૂરા જીવથી, પૂરા સામર્થ્યથી, પૂરી બુદ્ધિથી, પૂરી રીતે તું એના પર પ્રેમ કર. ધીસ ધ ફર્સ્ટ કમાન્ડ. અને જેવો તારા પર પ્રેમ રાખે છે તેવો તારા પડોશી પર. આ 2 આજ્ઞાની અંદર બધી આજ્ઞાઓનો નિચોડ આપવામાં આવ્યો છે. એમ કે છે, આર વી લવ ધ લોર્ડ? આ જ વાત. શું તું મારા પર પ્રેમ કરે છે? મારી આજ્ઞા પાળ. આ સમજો, વાત સમજો. નિયમ પૂરી કરવાની વાત નથી. નિયમ નહીં પડાય આપણાથી. આપણા માટે એણે આજ્ઞા સોફ્ટ કરી છે. કેમ? થ્રુ હિઝ લવ. સમજ પડે છે? પ્રેમથી તેણે કીધું, જો તમે મારા પર પ્રેમ કરશો, મારી આજ્ઞા. શું આજે આપણે એને કહીએ કે હા પ્રભુ હું તારા પર પ્રેમ રાખું છું, હું તને માનીશ, તારી આજ્ઞા માનીશ, હું તને અધીન થઈશ? માણસનું સાંભળવા કરતાં અમારે દેવનું સાંભળવું વધારે છે. માટે જે પ્રોસેસ છે એનો જે બેઝ જે છે તે પ્રેમ છે. અધીન થવા માટે પ્રેમ જરૂરી છે. અને અધીન થઈશું તો પસંદગી પામશું, પસંદ થઈશું. નહીં તો સુવાર્તા બીજાને કર્યા છતાં પણ આપણું પણ ઠેકાણું પડશે. ન્યાયપણાનો આરંભ જો દેવની મંડળીમાં થાય તો બીજાઓનું ઠેકાણું તો ક્યાં પડવાનું છે? પિત્તર કહે છે. ખબર છે ને કલમ? નથી ખબર? લખી લો એ કલમ લખી લો, તમને કામ લાગશે. હું વંચાવી દઉં છું. પિત્તરનો બીજો પત્ર, પહેલું પિત્તર 4થો અધ્યાય 17મી કલમ. પહેલું પિત્તર 4 ને 17. વાંચી જાઓ, ઝડપથી વાંચી જાઓ. પહેલું પિત્તર 4 ને 7 વાંચી જાઓ ને. હા, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. ના, પહેલું પિત્તર 4થો અધ્યાય 17મી કલમ. ન્યાય, અમારા વાંચો. હા, હા, જેઓ દેવની સુવાર્તા નથી માનતા તેઓના હાલ શું થશે એ ખબર નથી. પરંતુ પિત્તર કહે છે કે ન્યાયકરણનો આરંભ, ન્યાયકરણ એટલે શું ખબર તમને? આપણને સાયન્ટિફિકેશન, ન્યાય, જસ્ટિફિકેશન, એ બધું જે કામ છે એનો આરંભ ક્યાં થયો છે? મંડળીમાં. કાં? પ્રભુ મંડળીમાં ડીલ કરી રહ્યો છે. તમે સમજો, પ્રભુને બીજું કશામાં ઇન્ટરેસ્ટ નથી. અવર લોર્ડ ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ ચર્ચ. એક કેકમાં તે ચેક કરી રહ્યો છે, પ્યોરિફાઈ કરી રહ્યો છે, કાપી ખૂટીને ચેક કરી રહ્યો છે, તૈયાર કરી રહ્યો છે. ન્યાયકરણનો આરંભ પ્રભુની મંડળીમાં થાય.
ને એનો થઈ ગયો છે આરામ, એ કરી રહ્યો છે, બીજાનું ઠેકાણું નહીં પડશે. બીજાઓનો તો સવાલ જ નથી આવતો. તમે કેરફુલ રહો, વોચફુલ રહો. હવે જે પ્રોસેસ છે તેની પર આવી જઈએ, થોડુંક જોઈ લઈએ. સમય તો બહુ ફાસ્ટ ગયો. પહેલું કરંથી 10મા અધ્યાયમાં આવો. 1 Corinthians chapter 10 ઝડપથી વાંચી જઈએ. પ્લીઝ કમ. 1 Corinthians તમારી 10 મિનિટ લઈશ, વધારે નહીં લો, 10 મિનિટ્સ. 1 Corinthians chapter 10 verse 1 to 10, 1 થી 10 કલમ. 1 થી 10 કલમ વાંચીએ. પહેલી હું વાંચીશ. કેમ કે મારા ભાઈઓ, મારી ઈચ્છા નથી કે તમે આ બાબત વિશે અજાણ્યા રહો. આપણા સર્વ પૂર્વજો વાદળાની છાયા નીચે સમુદ્ર થઈને પાર ગયા. બીજી કલમ. અને તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાના વાદળાના સમુદ્રમાં બપ્તિસ્મા પામ્યા. હા, સર્વે એક જ આત્મિક અન્ન ખાધું. સર્વએ એક જ આત્મિક પાણી પીધું, કેમ કે તેમની પાછળ ચાલનારા આત્મિક કડકનું પાણી તેઓએ પીધું. તે કડક તો ખ્રિસ્ત હતો. પણ તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન ન હતો, માટે તેઓ રાનમાં માર્યા ગયા. 6ઠ્ઠી કલમ. હવે જેમ તેઓ ઊંડી વસ્તુઓની વાસના રાખનારા હતા, તેવા આપણે ન થઈએ. તે માટે આ વાતો આપણે સારો ચેતવણી રૂપ નથી. જેમ તેઓમાંના કેટલાક મૂર્તિ પૂજક થયા, તેમ તમે ન થાવ. લખેલું છું કે લોક ખાવા પીવા બેઠા અને ઉઠીને નાચવા લાગ્યા. જેમ તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો હા. અને એક દિવસના 23,000 માર્યા ગયા, તેમ આપણે ન કરીએ. વળી જેમ તેઓમાંના કેટલાકે પ્રભુનું પરીક્ષણ કર્યું અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે તેનું પરીક્ષણ ન કરીએ નહીં. વળી જેમ તેઓમાંના કેટલાકે બળબડાટ કર્યો અને સમાચાર તેમ તમે બળબડાટ ન કરો. 11-12 વાંચીએ. હવે એ સગળું તેઓને વીત્યું, એ તો દાખલો લેવા માટે થયું. અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે, એવા આપણને બોધ મળે તેને સારું તે લખવામાં આવ્યું છે. 12મી કલમ. માટે જે કોઈ પોતાને સ્થિર ઉકેલો ધારે છે, તે પોતે ન પડે, માટે સાવચેત રહો. કેરફુલ. જો સ્થિર ઉભેલા ધારે છે, પડી નહીં જઈએ. માટે વોચફુલ રહીએ, કેરફુલ રહીએ. બીજાઓની ચિંતા નહીં કરીએ. પેલાનું શું થશે, પેલો કેવી રીતે ચાલશે, પેલો કેવી રીતે ઊભો રહેશે. ડોન્ટ થિંક અબાઉટ અધર. ફર્સ્ટ ઓફ ઓલ કેર અબાઉટ અવર સેલ્ફ. આપણે પોતાની ચિંતા કરીએ, પોતા વિશે વિચારીએ. હું શું તેની વાણી સાંભળીને અધીન થાઉં છું. હું જગતમાં ગયો ત્યારે મેં શું કર્યું, ત્યાં બેઠેલો ત્યાં મેં શું કર્યું. બધે જુએ છે પ્રભુ. કયા આપણે સંતાઈને બેઠા તે જ ખબર છે. કોઈને નહીં ખબર, એને ખબર છે. જેની સાથે આપણને લાગા વળગે છે, લેવા દેવા છે, તેની આગળ આપણે નાગા અને ઉઘાડા છે. હિબ્રુઓના પત્રમાં પ્રભુનું વચન કહે છે, વી આર નેકેડ બિફોર હિમ. આપણે તેની સામે શું છે? નાગા અને ઉઘાડા છે. આપણે સંતાડી શકતા. હવે અહીંયા તમે વાંચશો ને તો શું લખે છે? તેઓમાંના સર્વ. શું કહે છે? શું લખે છે? સર્વ. તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળામાં બાપ્તિસ્મા પામ્યા. નોટ કરજો, સર્વ, ઓલ. 3જી કલમ. સર્વએ એક જ આત્મિક અન્ન ખાધું. 4થી કલમ. સર્વએ એક જ આત્મિક પાણી પીધું. શું કહે છે? સર્વ, ઓલ. આ બધા કોણ છે? કોલ્ડ પીપલ. શું છે? બોલાવેલા. સર્વ. હવે ધ્યાન આપજો. હવે શું કહે છે પ્રભુ? 5મી કલમ. તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન ન હતો. શું કહે છે? તેઓમાંના મેની ઇંગ્લિશમાં છે. આ ઓલમાંથી મેની આર નોટ પ્લીઝ બાય ધ ગોડ. દેવથી પસંદ પામેલા નહોતા, અથવા તો બીજા દેવ તેઓથી પ્રસન્ન જ નહોતો. મેની ચારડીમાં ચડાઈ જશે. આ બધા સમજાય છે? મારી પ્રભુ ચાળી રહ્યો છે, ચાળે છે પ્રભુ. જે ખરાબ માલ હશે ચડાતો જશે. પહેલા મોટી ગારણી છે, પછી ગારણી નાની થશે, પછી નાની થશે, પછી નાની થશે. કેવી રીતે? વાંચો 7મી કલમ. જેમ તેઓમાંના કેટલાય મૂર્તિ પૂજક થયા. પહેલું. 8મી કલમ. જેમ તેઓમાંના કેટલાય વ્યભિચાર કર્યો. ઓકે, વ્યભિચાર કર્યો. 9મી કલમ. વળી જેમ તેઓમાંના કેટલાય પ્રભુનું પરીક્ષણ કર્યું. 10મી કલમ. વળી જેમ તેઓમાંના કેટલાય બળબડાટ કર્યો. જો તમે સમજશો, જોશો તો આખું ઘટતું જેવું. સૌથી પહેલાં શું થયા? તેઓ મૂર્તિ પૂજક થયા. પછી શું કહે છે? તેઓ વ્યભિચારી થયા. પછી શું કહે છે? તેઓ પરીક્ષણ કર્યું. પછી શું કહે? તેઓ કચકચને બળબડાટ કર્યું.
સિક્વન્સ જે છે તે પાપનો ઘટતો ગયો. કેરફુલી અન્ડરસ્ટેન્ડ, બરાબર ધ્યાનથી સમજજો. પહેલું શું છે, તેઓ મૂર્તિ પૂજક થયા. દેવના લોકો, બોલાવાયેલા લોકો મૂર્તિ પૂજક થયા. મોટું પાપ, ત્યાં માર્યા ગયા. પછી વ્યભિચારી થયા, એ બી મોટું, એનાથી ઉતરતું, માર્યા ગયા. પછી કેવા આવ્યા, જે રહી ગયા છે, જે મૂર્તિ પૂજા નહીં કરી, જે વ્યભિચાર નહીં, જે રહી ગયા તે શું કર્યું, પરીક્ષણ કર્યું. નાના નાના પાપ, એમાંથી બી ચડાઈ ગયા. પછી ક્યાં રહી ગયા, કચકટ કરનારા, બડબડાટ કરનારા, ઘટતું ગયું. તો દેવ ચાડી રહ્યો છે. તમને બરાબર ધ્યાનથી સમજજો. આપણા જીવનની અંદર જો મોટા મોટા પાપો છે ને, તો આપણું ઠેકાણું જ નથી પડવાનું. શરૂઆતમાં તમે નીકળતા જશો બહાર. હવે સ્ટડી કરવાનો તો ટાઈમ જ નથી આ બધી વસ્તુ. આપણે શેમાં છે, વેર વી આર, ધીઝ આર ઓલ સ્ટેજીસ. આ બધા તબક્કા છે પ્રોસેસિંગના, પ્રક્રિયાના, પસંદગીમાં આવવાના માટે, સંગતમાં. શું છે, પ્રોસેસ. પ્રભુ તમને બરાબર ઘસશે, બરાબર લસોટશે. તમે જોયો કોઈ ઝરણા જોયા હોય, ઝરણા, આ તમે અહીંયા પાણી જે આવે છે ઉપરથી આવે, ઉપરવાસમાંથી, બરાબર. તમે જોજો એની સાથે બધું પહેલાં શરૂઆતમાં જાઓ ને મોટા મોટા પથ્થરો ને એવા બધા આવે. પછી તમે જેમ જેમ આગળ થતા જાઓ ને તો પથ્થર નાના થતા જાય, બરાબર. પછી એકદમ સુવાળા પથ્થર થતા જાય, એકદમ બધું કચરું તો ઉપર બધું રહેતું જાય, પછી નીચે નીચે આવતું જાય, નીચે જાય. અમારે તાપી નદીમાં આવે ત્યારે નાની નાની ઝીણી 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 રેતી થઈ જાય. ત્યાં પથ્થર નહીં આવે, ત્યાં શું આવે, રેતી આવે, વેરી બારીક. આ સાયન્ટિફિકેશનનું કામ છે. શું કરે છે પ્રભુ, શોધ કરી દે છે. સમજાય છે વાત. આપણા ઉદ્ધારના દિવસથી જેમ જેમ પ્રભુથી આપણે વધારે પાસા આવીએ, આપણું જીવન શુદ્ધ થતું જાય, આપણે બદલાવવું જોઈએ. સમજ પડે? એ કોણ કરે છે, પ્રભુ. કેવી રીતે કરે છે, પ્રોસેસથી. કેવી રીતે કરે છે, પ્રક્રિયા. અરણ્ય તેઓના માટે પ્રોસેસ હતી. શું હતી, હા, મિસરમાંથી છૂટ્યા અને કનાનમાં પહોંચ્યા, 40 વર્ષ પ્રોસેસ હતી. શું હતી, પૃથ્વી આપણા માટે શું છે, પ્રોસેસ. સમજાઈ ગઈ વાત. તેઓની ઉપર બધું આવ્યું. 10 જ દિવસનો રસ્તો હતો, પણ 40 વર્ષ લાગ્યા. 38 વર્ષ શેર પર્વતની ગોળ ગોળ જ ફરતા રહ્યા. પ્રોસેસ શું છે, વેરી ઇમ્પોર્ટન્ટ. ખાલી ખાલી નથી બોલાવેલા, સ્વર્ગના માટે બોલાવેલા છે, ફોર ધ ઇટર્નિટી માટે બોલાવેલા છે, કિંગશીપના માટે બોલાવેલા છે, રૂલિંગના માટે બોલાવેલા છે, એની ફેલોશિપને ઇટર્નિટીમાં બોલાવેલા છે. એમ જ લઈ જશે. પ્રોસેસ શું છે, પ્રોસેસ વેરી ઇમ્પોર્ટન્ટ. તેઓ સૌથી પહેલાં મૂર્તિ પૂજક થયા. શું કર્યું તેઓએ, જો બધું તો જોઈશું નહીં, પણ થોડું 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 તમને બે ચાર વાત કરીને ભાગી જઈએ આપણે. આમથી એમ પૂરું કરવું છે મારે. નિર્ગમન 32મો અધ્યાય, એક્સોડસ ચેપ્ટર 32. બધું નહીં કહીએ, પણ બે પોઈન્ટ કહી દઉં તમને, તમે બરાબર ધ્યાનથી ઉતરી જાય મારા મનમાં. જો નિર્ગમનમાં 32મા અધ્યાયમાં છે, તેઓએ મૂર્તિ પૂજા કરી. શું કરી તેઓએ, દે બીકમ આઇડલ વર્શિપર, અથવા તો આઇડલર્સ, અથવા તો શું કહેવાય એને, તેઓ મૂર્તિ પૂજક થયા. દેવના લોકો મૂર્તિ પૂજક કેવી રીતે થયા, કેમ તેઓ મૂર્તિ પૂજા કરી? મૂસાને જોઈને તેઓ આવ્યા, મૂસાની પાછળ તેઓ આવ્યા. બાપ્તિસ્મા તેઓનું થયું, ઉપર પાણી, આજુબાજુ પાણી, લાલ સમુદ્રમાં થઈને ગયા. એટલે શું થયું, તેઓનું બાપ્તિસ્મા થયું. ખડકમાંથી લાકડી મારી પાણી નીકળ્યું. રોટલી એટલે અન્ન, એટલે તેઓને માનના આપવામાં આવ્યું. એ મેજ છે. શું છે, મેજ. સમુદ્રમાં થયા ગયા, બાપ્તિસ્મા છે. મિસરમાંથી નીકળ્યા એટલે પાપમાંથી નીકળ્યા. સેમ આપણી જ પ્રોસેસ છે એ લોકોની. પણ મૂર્તિ પૂજા કેવી રીતે થઈ ગઈ? ધે ન્યૂ નોટ ગોડ. શું હતું, તેઓ દેવને ઓળખેલો, દેવને જાણેલો નહીં. પસંદ કરેલા, માફ કરજો, કોલ્ડ, બોલાવાયેલા, પણ દેવને ઓળખતા નહોતા. મૂસા ઉપર જતો રહ્યો 40 દિવસ સુધી. એ લોકો પૂછવા માંડ્યા, મૂસા કાં ગયો, અમને ખબર નથી. હવે હારૂનને બોલાવો. હારૂન, દેવ કોણ છે જેણે અમને બોલાવ્યા? એ યહોવા કોણ છે? ખબર નથી. તું અમારા માટે અમને જે બહારથી કાઢી લાવ્યો એ અમારા માટે બનાવ. અમે જાણતા નથી. તમે વાંચજો, તમારા સમયમાં બધી રેફરન્સીસ છે. 32મો અધ્યાય હોમવર્ક લખી લો, તમે ઘરે જઈને વાંચજો આખો 32મો અધ્યાય નિર્ગમન. પછી શું કર્યું, ચોથી કલમ,
અને તેણે તેઓના હાથમાંથી તે લીધું અને કોતરણીને ઘાટ બનાવીને તેણે વાછરડું ઢાળેલું વાછરડું બનાવ્યું. અને તેઓએ કહ્યું કે હે ઇસ્રાએલ, મિસ્રમાંથી તને કાઢી લાવનાર દેવ તે આ છે. તેઓએ વાછરડું બનાવ્યું, બધું સોનું નાખીને હારુને. અને શું કર્યું? હવે જે દેવ તમને બહાર કાઢી લાવ્યા તે કોણ છે? આ વાછરડું. 5મી કલમ. અને હારુને તે જોયું ત્યારે તેણે તેની આગળ વેદી બાંધી. લિસન બી કેરફુલી. કોની આગળ વેદી બાંધી? વાછરડાની આગળ. અને હારુને ઢંઢેરો પીટાવ્યો. કેવો પીટાવ્યો? કાલે યહોવાને સારું પર્વ પાડવામાં આવશે. શું કહે છે? યહોવાને સારું. કોણ યહોવા? આ વાછરડું જે એમને કાઢી લાવ્યું. એનું નામ બી રાખી દીધું. ઓળખતા જ નથી કોણ દેવ છે. માટે રૂબીઓનો પત્રમાં લખવામાં આવ્યું છે બીજામાં, તેઓ મહિમાવાન દેવનો મહિમા જ બદલી નાખ્યો, ગૌરવ જ બદલી નાખ્યું. પેટે ચાલનારા, આ 4 પગે ચાલનારા પ્રાણીને દેવ બનાવી દીધું. તેને શું કર્યું? એની આગળ તમે વેદી બાંધો, પર્વ પાડવામાં આવશે. 6ઠ્ઠી કલમ. તેઓએ સવારે વહેલા ઉઠીને દહિયાર પણ કર્યા, સત્ય પણ રજૂ કર્યા. લોકો ખાવા પીવા બેઠા અને રમવા. They do not know God. They do not know how to worship God. તેઓ દેવને ઓળખતા નથી. દેવનું ભજન કેવી રીતે કરવું તે બી ખબર નથી. રમવા ઉઠ્યા, ખાવા પીવા બેઠા, દનિયાર પણ રજૂ કર્યા, સાત્યાર પણ રજૂ કર્યા. કોની આગળ? જેને તેઓ ઓળખતા નથી. મૂર્તિ પૂજક થયા. શું આજે આ નથી? ચેક અવરસેલ્ફ. યોહાન સુવાર્તામાં 4થા અધ્યાયમાં પ્રભુ ઈસુએ કહ્યું, અમે જેને ઓળખીએ છીએ તેનું ભજન કરીએ છીએ. તમે જેને ઓળખતા નથી તેનું ભજન કરો છો. દેવની ઓળખાણ વગર ભજન કેવી રીતે થાય? વી મસ્ટ નો અવર ગોડ, હાઉ હોલી હી ઇઝ, હાઉ જસ્ટ હી ઇઝ, હાઉ ટ્રુ ઇઝ. એ કેવો પવિત્ર છે, એ કેવો સત્ય છે, એ કેવો ન્યાય છે. એને ઓળખાણ વગર એનું ભજન કરી શકતા નથી. નહીં તો આપણે પાપ કરીશું. તેઓ મૂર્તિ પૂજક થયા. શું કર્યું તેઓએ? મૂર્તિ પૂજક થયા. ચેક કેટલું આપણે પ્રભુને જાણીએ છીએ, કેટલું દેવને ઓળખીએ છીએ અને કેવી રીતે તેનું ભજન કરીએ. હજુ દેવે ભજનની રીત આપેલી નહીં, પછી રીત આપી કેવી રીતે સેવા કરવાની, કેવી રીતે મુલાકાત મંડળ, બધું આપણે જોઈ ગયા છે. મુસારમાં તમે જોઈ યાદ કરજો. બધું પ્રભુએ ઓર્ડર આપ્યો, ક્રમ આપ્યો. મુલાકાત મંડપ, પવિત્ર સ્થાન, પરમ પવિત્ર સ્થાન, શું કરવાનું, કેવા કપડાં પહેરવાના, કેવી રીતે કરવાનું, ઓલ થિંગ્સ હેઝ બીન ગિવન ફોર ધ ટ્રુ ગોડ. દેવ કે જે સત્ય છે એના માટે એને બધી રીત આપી. એ પહેલા તેઓએ પોતાની રીત બનાવી દીધી. આજે પણ આ જ છે. દેવનું ભજન આપણે આપણી રીતે કરવી છે, નોટ સ્ક્રિપ્ચરલી. માટે આપણે મૂર્તિ પૂજક થયા, ખાવા પીવા બેઠા, નાચવા બેઠા. દેવનો ભારે કોપ ચોપરાયો. બરાબર, તમે વાંચી જજો આખો અધ્યાય. વધારે મારે એના વિશે કેવું નથી. પછી કહે છે તેઓએ વ્યભિચાર કર્યો. શું કર્યું તેઓએ? હા, ગણનાનું પુસ્તક. તેઓએ વ્યભિચાર કર્યો. 25મો અધ્યાય. એ પણ હોમવર્ક છે, તમે ઘરે તેને વાંચજો. 1લી કલમ. અને ઇસ્રાયેલ સિટીમાં રહેતા હતા, તેવામાં મોઆબની દીકરીઓની સાથે લોકો વ્યભિચાર કરવા લાગ્યા, કેમ કે તેઓ પોતાના દેવના યજ્ઞના પ્રસંગે લોકોને નોતરતા અને લોકો ખાતા ને તેઓના દેવોનું ભજન કરતા. અને ઇસ્રાયેલ બાલ પેયોરના પંથમાં ભળ્યા અને ઇસ્રાયેલ પર યહોવાનો કોપ સળગ્યો. આ ઓળખ્યા પછીની વાત છે. હવે લિસન બી કેરફુલી. સૌથી પહેલાં તો ભૂલ થઈ ગઈ કે ઓળખતા નહોતો માટે કર્યું. હવે ઓળખ્યો પછી કર્યું. શું કર્યું? બાલના જે બાલ ખોટી બાબતો હતી તેઓ પંથ મૂક્યો અને એ પંથને એ લોકો અધીન થતાં થતાં એ લોકોની સાથે એક થઈ ગયા. કોની સાથે એક થઈ ગયા? જેઓ બાલના પંથીઓ હતા, બાલ પેયોરના જે પંથ હતો એમાં તેઓ ભેળ થઈ ગયા, તેઓની સાથે એક થઈ ગયા. અને એક થઈ ગયા તેઓની છોકરીઓની સાથે, તેઓની સ્ત્રીઓની સાથે તેઓ વ્યભિચાર કરવા માંડ્યા. વ્યભિચાર કેવી રીતે આવ્યો? તેઓની સાથે એક થઈ ગયા. કોની સાથે? જો જગતના હતા, દુનિયાના હતા. આ ફોલ કેવી રીતે આવ્યો એ લોકોમાં? રોંગ ડોક્ટ્રીનના કારણે. શાના કારણે આવ્યો? શાના કારણે? ખોટું શિક્ષણના કારણે. કેના કારણે આવ્યો? ખોટું શિક્ષણ.
પહેલાં તો ખબર નહોતી, અનનોઈંગલી કર્યું. પછી બધું આ પ્રગટ કર્યું. તમે આખું આપણે સ્ટડી કરી ગયા છે યુ મૂસામાં, તમે જોજો બરાબર બધું આપ્યું, કેવી રીતે શું કરવાનું, શું કરવાનું, શું નહીં કરવાનું. એ બધું કર્યા પછી પણ તેઓ બાલ કોણ છે? એ લોકોનો દેવ છે. એનો કોણ હતો? બલામ. તે એનું પૂજક હતું બાલના. અને એ બલામે તેઓને આ બધું એ લોકોમાં તેઓએ નાખ્યું. હવે બધું બહુ ઊંડી સ્ટડી છે, કોઈ વાર ડિટેલમાં એના વિશે આપીશ. અને દેવનો ભારે કોપ તેઓ પર આવ્યો. હવે એક કલમ જોઈ લો, પ્રકટીકરણનું પુસ્તક, એનો બીજો અધ્યાય, રેવલેશન ચેપ્ટર 2, પ્રકટીકરણનો બીજો અધ્યાય, 14મી 15મી કલમ. પ્રકટીકરણ 2:14-15. તો પણ મારે તારી વિરુદ્ધ થોડી એક વાતો છે. હા. કે બલામના બોધને વળગી રહેનારા ત્યાં મારી પાસે છે. હા. એને બાલકને ઇઝરાયલ પુત્રોની આગળ ઠોકર મુકાવીને શીખવ્યું કે તેઓ મૂર્તિઓના નૈવેદ્ય ખાય અને વ્યભિચાર કરે. હા. અને એ જ પ્રમાણે જેઓ એવી રીતે વિકલાયતીઓના બોધને વળગી રહે છે તેઓ પણ તારે ત્યાં છે. હા. હવે આ મંડળીને પ્રભુ કહે છે, કઈ મંડળીને કહે છે? પરગામાની મંડળીને. શું કહે છે? તારી મંડળીમાં કેટલાયક એવા લોકો છે કે જે બલામના બોધને વળગી રહે છે. શું કહે છે? બલામના બોધને વળગી રહે છે. બલામનો બોધ કેવો હતો એ આપણે જોઈ ગયા 25માં મેં ગણનામાં. બલાકે ઇસ્રાયેલ પુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું. આ બોધ કેવો હતો? રોંગ ડોક્ટ્રીન શું હતો? કે તેઓ ઠોકર ખાઈ જાય, ઠોકર મૂકવાને શીખવ્યું. અને એ કેવી ઠોકર હતી? તેઓએ મૂર્તિઓના નૈવેદ્ય ખાય અને શું કરે? વ્યભિચાર કરે. સિક્વન્સ તમે જોજો, મૂર્તિ, વ્યભિચાર. ત્યાં પણ એ જ છે સિક્વન્સ. મૂર્તિ પૂજા, વ્યભિચાર. શું છે? મૂર્તિ પૂજા, તેઓ મૂર્તિ પૂજક થયા, વ્યભિચારી થયા. સેમ સિક્વન્સ. આ જ વાત પરગમાની મંડળીની અંદર છે. સમજાય છે વાત? મૂર્તિ પૂજા ધીમે 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 વ્યભિચાર તરફ લઈ જાય છે. સામે તરફ લઈ જાય છે. જો દેવને ઓળખશો નહીં, દેવની રીત જાણશો નહીં, અને એને ઓળખ્યા વગર જો તમે જે માનો છો ને કરતા જ રહેશો, કે હું કરતો જ રહીશ, ધીમે 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 ફોલ ક્યાં છે? આઈડિયોલેટ્રી. શું છે? વ્યભિચાર. ક્યાં છે? આપણને ખબર બી નહીં પડે. સૌથી પહેલાં આત્માની ગંદકી આવે છે, ત્યારબાદ દેહની ગંદકી આવે છે. આ જ વાત આખા કરંથીના પત્રની અંદર પાઉલ કહે છે. લોકો તમે જો સ્ટડી કરશો તમને ખબર પડશે. આવશે બંને સાથે સાથે જાય છે, મૂર્તિ પૂજા અને વ્યભિચાર. તેઓ કાં છે? તારી સાથે મળ્યા છે. કેવી રીતે આવ્યું? રોંગ ડોક્ટ્રીન. કેવી રીતે આવ્યું? કેવી રીતે આવ્યું? ખોટા શિક્ષણ. બચો 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 વાલાઓ. મારી પાસે એટલી બધી રેફરન્સીસ છે, સમય નથી બધી તમને આપવાનો. પાછલા દિવસોમાં જુઠ્ઠા પ્રબોધકો નીકળશે, ખોટા શિક્ષણ નીકળશે. જે ખ્રિસ્તને અમે પ્રગટ કર્યો નથી તે ખ્રિસ્તને પ્રગટ કરશે. જે સુવાર્તા અમે તમને આપી નથી તેવી સુવાર્તા તમને આપશે. એવી સુવાર્તા કે જો અમે પ્રગટ નથી કરી એવી સુવાર્તા જો દૂતો પણ તમને આપે તો તે શ્રાપિત થાય. ગલાતી 1 અધ્યાયમાં લખેલું છે. એનો મતલબ કોઈ પણ એન્જેલિક જે સ્ટ્રીમ છે કે દૂતોની જે એ છે તેને સુવાર્તાની કે દેવના ક્રમની કોઈ પણ બાબતો આપવામાં આવી નથી. જે આજે થ્રુ આઉટ બધે તમે જુઓ છો, વન્ડર્સ એન્ડ સાઇન્સ ઇઝ ઓલ ફોલ સ્પિરિટ ઓફ ધ બધા પડેલા આત્માઓની એનાથી જે બધું પ્રગટ, જે પ્રકાશ તો દૂતનો વેશ લઈને આવે છે, ખોટું શિક્ષણ લઈને આવે છે. સાચી સુવાર્તા દેવનો સેવક દ્વારા, નમ્ર સેવક દ્વારા, એના અધીન થયેલા સેવક દ્વારા, ભંગિત સેવકને દ્વારા પ્રભુ લાવશે. યાદ રાખજો, ભલે લિમિટેશનથી ઘેરાયેલો હોય, દુર્બળતાથી ઘેરાયેલો હોય, પણ એની મારફતે દેવની સુવાર્તા આવશે, દેવની વાતો આવશે. એને પસંદ પડ્યું છે માટે દૂતોના હાથમાં સેવા સોંપી. ફોલિક પડેલા દૂતો છે. આજે આ જ વસ્તુ ચારે ગમ આપણે જોઈએ છે. બચો, રોંગ ડોક્ટરથી બચો. મારી પાસે ઘણું કહેવાનું છે વિશે. ચારે બાજુ ખોટું શિક્ષણ માટે માથીની સુવાર્તાના 7મા અધ્યાયમાં પ્રભુએ વારંવાર કહ્યું. છેલ્લા દિવસોમાં ઘણા જૂઠા ઉપદેશો ઊભા થશે, મોટા મોટા ચમત્કારો કરશે,
અને ભૂલાવામાં નાખશે. તમે કેવી રીતે તેને ઓળખશો? તેના ફળથી તમે તેઓને, હાઉ કેન યુ નો ધેર ફ્રૂટ્સ? કેવી રીતે? એના ફળથી, એના ફળથી. એવા જ લોકો માટે પ્રભુ કહે છે હું તને ઓળખતો નથી, તો વાંચી જજો માથીની સુવાર્તાના 7મા અધ્યાયમાં. તો બહુ ભારે હૃદયની સાથે તમારી સાથે વહેંચીએ છીએ વાલાઓ. મને ખબર નથી તમે કેટલું સમજ્યા, પણ દેવનો આત્મા આપણી સાથે વાત કરે અને આપણને સાચવે, બચાવે ગુંડાઈથી, ખોટાઈથી, ખોટા શિક્ષણથી, આ જગતની ભેળસેળથી. અને એના માટે આપણને અલગ કરીને શુદ્ધ કરતો 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 એના રાજને માટે તૈયાર કરે. અને એક કેકને માટે જેઓ આ સાંભળી છે એની જવાબદારી છે તે પોતે તૈયાર થાય અને બીજાઓને, પોતે સાચવે પોતાને, પછી પોતાના કુટુંબને, ઘરને, પછી પોતાની મંડળીને, પોતાના ગામના લોકોને. હે, ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. પ્રભુ જવાબ માંગશે, પ્રભુ જવાબ માંગશે. એક કેકની પાસે જવાબ માંગશે. પ્રભુ આપણી નિર્બળતામાં સહાય કરે, આપણે સહાય કરે કે પ્રભુ આપણે ઉઠાવે, મજબૂત કરે, સંભાળે. એક એક ગામમાં પ્રભુ જે મૂક્યા, ચાહે લીંબરડામાં મૂક્યા, ચાહે બોરખડીમાં મૂક્યા, ચાહે ઊંચાવાળામાં મૂક્યા, પ્રભુ તમને એવા વાપરશે, લાઇટ બનાવીને, અજવાળું બનાવીને. શૈતાનના રાજ્યને મોટો ધક્કો પહોંચશે, પણ લાગણીઓમાં નહીં, નોટ ઇન ઇમોશન, સચ્ચાઈમાં, સત્યતામાં, સાચા દ્રઢીકરણ સાથે. પ્રભુ નથી જે સમજાવાયું તો પ્રભુ તમને સમજાવે, એના સમયમાં પ્રભુ કૃપા આપે. પ્રાર્થના કરવાના છીએ. આપણા